નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે એક એવી તસવીરની વાત કરવાના છીએ જેણે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર થયેલી આ તસવીરને જોઈને પહેલી નજરે કોઈને પણ એવું લાગશે કે આ કાળા આકાશમાં ચમકતા તારાઓનું એક નવું તારામંડળ છે, જેની શોધ હમણાં જ થઈ છે। રાતના અંધારામાં સમુદ્રમાં સેંકડો ચમકતા બિંદુઓ જાણે કે અનંત કાળા અંતરિક્ષમાં તેજસ્વી સિતારાઓ તરી રહ્યા હોય, પરંતુ હકીકત ખૂબ જ ચોંકાવનારી છે। આ ચમકતા બિંદુઓ કોઈ સિતારાઓ નથી, પરંતુ સમુદ્રમાં માછીમારી કરી રહેલા ચીનના જહાજોનો એક વિશાળ કાફલો એટલે કે ચાઇનીઝ ફિશિંગ ફ્લીટ છે। આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ISS પરથી નાસાના અંતરિક્ષ યાત્રી ડોન પેટિટ દ્વારા લેવાયેલી આ તસવીર સમુદ્રમાં ચાલી રહેલા એક મોટા અને ચિંતાજનક ખેલને દુનિયા સામે લાવે છે। આજે આપણે આ જહાજોની સંખ્યા, તેની કાર્યપદ્ધતિ, પર્યાવરણ પર તેની અસર અને વ્યૂહાત્મક હેતુઓ પર વિગતવાર વાત કરીશું। મીડિયા અહેવાલો અનુસાર આ તસવીરને દુનિયા સામે લાવનાર ડોન પેટિટના પુત્ર પેટિટે જણાવ્યું કે આ યુનિવર્સ ટાઇપ દ્રશ્ય હકીકતમાં ચીનનો માછીમારીનો કાફલો છે, જે સમુદ્રની સપાટીથી લઈને તળિયા સુધી ચપ્પે ચપ્પે છાનવી રહ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર આ દ્રશ્ય એટલું આશ્ચર્યજનક હતું કે સ્પેસ એક્સ ફ્રેમ 2 મિશનના અંતરિક્ષ યાત્રી ચૂન વાંગ પણ ટિપ્પણી કરવાથી પોતાને રોકી શક્યા નહીં। તેમણે મહાન લેખક ચાર્લ્સ ડિકન્સની એ ટેલ ઓફ ટુ સિટીઝની પ્રખ્યાત લાઇનને ટાંકીને કહ્યું, આ માછલી પકડવાનો સૌથી સારો સમય છે, આ માછલી માટે સૌથી ખરાબ સમય છે। આ ટિપ્પણી આજના વાસ્તવિકતાને દર્શાવે છે। મીડિયા અહેવાલો અનુસાર ચીનનો આ માછીમારીનો કાફલો દુનિયામાં સૌથી મોટો છે। એક અંદાજ મુજબ ચીનના આશરે 2700 જેટલા જહાજો તેમના ઘરથી હજારો કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં માછલીઓનો શિકાર કરે છે। આ જહાજોની રાત્રે એકસાથે પ્રકાશિત થવાની પદ્ધતિ તેમને અંતરિક્ષમાંથી તારામંડળ જેવો ભ્રમ પેદા કરે છે। આ જહાજોનો વિશાળ જથ્થો માત્ર સંખ્યાત્મક રીતે જ મોટો નથી, પરંતુ તેમની કાર્યપદ્ધતિ પણ વિવાદાસ્પદ છે। સેટેલાઇટ અને રેડિયો ટ્રેકિંગ ડેટા પરથી ખુલાસો થયો છે કે આ જહાજો મોટા ભાગે ઝુંડ બનાવીને કામ કરે છે અને ઘણીવાર તેઓ જાણી જોઈને પોતાનું ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મીડિયા અહેવાલો અનુસાર ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરવા પાછળનો મુખ્ય હેતુ અવૈધ, અનરિપોર્ટેડ અને અનિયંત્રિત માછીમારી કરવાનો છે। આનાથી વિવિધ દેશોની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ માટે તેમને પકડવા કે તેમના પર નજર રાખવી લગભગ અશક્ય બની જાય છે। પરિણામે આ જહાજો આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ અને માછીમારીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ પ્રવૃત્તિને કારણે જ્યાં ચીની જહાજો માછીમારી કરે છે, ત્યાંના સ્થાનિક માછીમારોની આજીવિકા અને તેમના માછલીના સ્ટોક પર ગંભીર અસર પડે છે। આ જહાજોનું સામૂહિક રીતે માછીમારી કરવાનું દ્રશ્ય માત્ર ચોંકાવનારું નથી, પરંતુ પર્યાવરણ માટે અત્યંત ડરાવનારું પણ છે। મીડિયા અહેવાલો અનુસાર સાઉથ ચાઇના સીથી લઈને દક્ષિણ અમેરિકા નજીક આવેલા ગોલાપાગોસ દ્વીપ સમૂહ સુધી આ ચીની કાફલા પર માછલીઓના સ્ટોકને સંપૂર્ણપણે ખતમ કરી નાખવાનો ગંભીર આરોપ છે। આ વિશાળ કાફલો જે આધુનિક અને મોટા પાયા પર માછીમારીની પદ્ધતિઓ અપનાવે છે, તે સમુદ્રના ઇકોસિસ્ટમને બરબાદ કરી રહ્યું છે। અતિશય માછીમારી એટલે કે ઓવરફિશિંગને કારણે દરિયાઈ જીવસૃષ્ટિનું સંતુલન બગડે છે અને માછલીઓની પ્રજાતિઓ લુપ્ત થવાની આરે આવી જાય છે। વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો આ અનિયંત્રિત માછીમારી ચાલુ રહેશે તો મહાસાગરોમાં માછલીઓનો સ્ટોક ખૂબ જ ઝડપથી ઘટી જશે, જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે મોટો ખતરો છે। સિક્યુરિટી અને રાજકીય નિષ્ણાંતોના મતે ચીનના આ ફિશિંગ ફ્લીટની પ્રવૃત્તિઓ માત્ર આર્થિક કે પર્યાવરણીય નથી, પરંતુ તેના વ્યૂહાત્મક હેતુઓ પણ છે। મીડિયા અહેવાલો અનુસાર કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ જહાજો માત્ર માછલી જ નથી પકડતા, પરંતુ ગુપ્ત માહિતી એકત્ર કરવાનું અને ખુફિયા કામ પણ કરી શકે છે। આ જહાજોનો સતત આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં રહેવું એ ચીનના ઇલાકાઈ દાવાઓને પુરવાર કરવાની એક ચાલ પણ હોઈ શકે છે। આમ અવકાશમાંથી દેખાતો આ દ્રશ્ય માત્ર માછીમારીના જહાજોનું નહીં, પણ ચીનની વિસ્તરતી દરિયાઈ મહત્વાકાંક્ષા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના પડકારોનું પ્રતીક છે। ચીનના માછીમારીના જહાજો દ્વારા સમુદ્રમાં બનાવાતું આ તારામંડળ એક એવું દ્રશ્ય છે જે સુંદર હોવા છતાં ગંભીર પણ છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।